સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાળી ગામે બે અલગ અલગ સમાજના વ્યક્તિઓમાં માથાકૂટ સર્જાઈ હતી, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ત્યારે આ ઇજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી બની હોય તેવું લાગી રહ્યું છે અને લોકોમાં કાયદાનો ડર ના રહ્યો હોય તેમ લોકો કાયદો હાથમાં લેતા જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક મારામારીનો બનાવ લીંબડી તાલુકાના શિયાળી ગામે બનવા પામ્યો હતો, જેમાં પરિવારજન પાસેથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો શિયાળી ગામે આવેલા ભરવાડ શેરી નજીક દેવી પૂજકના માતાજીના મઢ પાસે બે વ્યક્તિઓ બાકડી પડ્યા હતા, જેમાં દેવી પૂજક નાનાભાઈ કિશોરભાઈને માથાના ભાગે લાકડી વાગતા ગંભીર રીતે તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે આ ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં સારવાર માટે લીંબડી તાલુકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ત્યારે માથાના ભાગે નાનાભાઈને ગંભીર ઇજા હોવાથી ફરજ પરના ડોક્ટરે તાત્કાલિક સામાન્ય સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરાયો હતો. ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં MLC નોંધાવવા પામી હતી. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.